સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરી પાસેથી દલાલ હસ્તક માલ લીધા પછી નુકસાન થતાં વેપારીઓએ પંચની હાજરીમાં ચૂકવણું કરી દીધું હતું. જો કે છતાં કંપનીએ ચેક બાઉન્સ કરાવી કેસ કરતા વિવાદ થયો છે. વેપારીઓ પત્નીઓ સાથે કંપની સામે ધરણા પર બેઠા હતા, જેમાં ધારાસભ્ય વિનોદ મોરડિયા અને પ્રવીણ ઘોઘારી જોડાયા હતા. ધારાસભ્ય વિનોદ મોરડિયાએ કહ્યું કે વેપારીઓએ કંપની સાથે દલાલ હસ્તક વેપાર કર્યો હતો, પરંતુ 6 વર્ષ પહેલા નુકસાન થયું હતું, જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચની સામે વેપારીઓ પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50% જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે જે કેસ થયા છે તે પણ પરત લેવા જોઈએ. કેસ કરનારા ઘણા ઉદાર છે, તેમણે આ કેસમાં પણ થોડી ઉદારતા દાખવીને માનવતાભર્યા નિર્ણયો લેવા જોઈએ. હીરા ઉદ્યોગમાં આવા કિસ્સા બને છે, જેમાં 30%, 50%, 75% ચૂકવણું કર્યા બાદ પૂર્ણવિરામ મૂકી દેવાય છે. પરંતુ અહીં કંપનીને પંચની હાજરીમાં ચૂકવણું કરી દીધા બાદ ફરીથી ચેક રિટર્નના કેસ 12 વેપારીઓ સામે કરાયા છે. જે પણ વ્યાપાર થયો તે દલાલ હસ્તક થયો હતો. હવે ચેક રિટર્નના કેસ થયા છે, તેમાં પતિ પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યા છે. 12 પરિવારોને છેલ્લા 6 વર્ષથી જે પ્રમાણે માનસિક ત્રાસમાંથી લોકો પ્રસાર થઈ રહ્યા છે, કોવિડની પરિસ્થિતિની અંદર કેપી સંઘવી કંપનીમાંથી લોકોએ રફ લીધેલી અને કોવિડની પરિસ્થિતિમાં દરેક વેપારીએ ખૂબ મોટા નુકસાનો પણ કરેલા. આ તો નાના નાના વેપારીઓ હોય છે, નાની રફો લઈ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે, પરંતુ આર્થિક રીતે નુકસાન જતાં એ લોકો ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં, બાકી દલાલોની મધ્યસ્થીની અંદર જે કાંઈ હતું, મકાનો, દાગીના, જમીન, માલ, આ બધું જ વેચીને ચૂકવણું કરેલું છે. અને જે લોકો દલાલો ચૂકવણું લઈ ગયા છે એના ઓલરેડી પ્રૂફ છે. પરંતુ આજની તારીખે અમે એટલી વિનંતી કરીએ છીએ કે કેપી સંઘવીના સ્વર્ગસ્થ બાબુ કાકા એ ખૂબ જાણીતું નામ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર છે અને ખૂબ મોટા દાનવીર પણ હતા. નાના મોટા આકસ્મિક જ્યારે પણ કંઈક અઘટિત ઘટનાઓ બનતી ત્યારે હર હંમેશા આગળ આવી અને દાન આપી અને મદદરૂપ થનારો એક પરિવાર છે. અમે આપના માધ્યમથી કીર્તિભાઈને એમના સંચાલકોને વિનંતી કરીએ છીએ કે આ 12 પરિવારો આગળ કંઈ પણ નથી. એ પણ અમે વ્યક્તિગત રીતે બધી તપાસો કરેલી છે અને જો કાંઈ તમને લાગે તો અમે અપાવવા માટે બંધાયેલા છે. હવે અમે એટલી વિનંતી કરીએ કે આ 12 પરિવારોના બાળકો રાતે સૂઈ શકતા નથી, બહેનો સૂઈ શકતી નથી, બાળકોને ફી ભરવા માટેના પૈસા નથી, મકાનનું ભાડું ભરવા માટે પણ ઇન્કમ નથી. આવી પરિસ્થિતિમાં જીવનારા આ 12 પરિવારોને તમે જે કાંઈ કાયદાકીય રીતે તમે 100% સાચા છો, પરંતુ એમાંથી પણ ઉપરવટ જઈને આપે આ કેસો જે કંઈ કર્યા છે પરત ખેંચીને આ 6 વર્ષથી જે માનસિક યાતના ભોગવી રહ્યા છે પરિવારોને એને મુક્તિ અપાવવા માટે આજે અમે ઇન્ડસ્ટ્રીના આગેવાન તરીકે આ પરિવારો સાથે અહીંયા બેઠા છીએ. ફરી અમે વિનંતી કરીએ છીએ કે આમાં પોઝિટિવ માનવતાવાદી વલણ અપનાવી અને આ લોકોને આમાંથી જે 12 જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે, એમની રજૂઆત આજથી 10 દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા. ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું, એકવાર સમાધાન થઈ ગયું છે, જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે, ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરંટેડ ચેક આપેલા એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળ બચ્ચાનું શું થાય, આ પ્રકારની રજૂઆત થયેલી. અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા ઉપર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું. અને કીર્તિભાઈ, એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે. પરંતુ જ્યારે ઘર-બાર, ઘરેણાં, કોઈ લોકોએ જમીનો પણ બાપજાની આપી દીધી છે કોઈ વાર, તો જ્યારે એની પાસે એવું કાંઈ છે જ નહીં, તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચે અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ. અને આપણી તો બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે. ત્યારે આવા ફક્ત 12 લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે. એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે
અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે. જયશ્રીબેન મારું નામ છે. અમે અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ. બસ અમે કીર્તિ સાહેબને એટલી વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય આપો, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું. અમે 5 થી 6 વર્ષ અત્યારે હેરાન થઈ રહ્યા છીએ. અમારા છોકરા, અમે ગામડે રહું છું, બધા અમે ઘરવાળા અલગ અલગ રહીએ છીએ. નથી કંઈ કામ કરી શકતા કે નથી કંઈ કરી શકતા. તો અમારા છોકરાને આગળ ભણાવવા માટે બધી ખર્ચો તો જોઈએ ને. અત્યારે મંદીનો માહોલ છે તો આગળ શું કરી શકે. બસ અમે એટલી વિનંતી કરીએ છીએ, માફી માંગીએ છીએ એની પાસે કે અમને ન્યાય આપો. ત્યાં સુધી અમે બેઠા રહીશું ધારણા પર. હા, અમે બેસું બધા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.